શું તમે જાણો છો ખોટી રીતે નાહવાથી વાળ અને શરીરના બીજા અંગો જેવા કે દ્રષ્ટિ, આંખ એને નુકસાન થાય છે? એ કઈ રીતે નુકસાન થાય છે? તો ચરક સંહિતામાં આજથી હજારો વર્ષ પહેલા એવું જાણ કરેલ છે, એવું સમજાવવામાં આવેલ છે કે ગરમ પાણી એ ગળાના નીચેના ભાગ માટે ઉત્તમ છે, કેમ કે તે શરીરને મજબૂત બનાવે છે. પણ માથામાં એ ગરમ પાણી નાખવું નુકસાનકારક થઈ શકે છે. તો જ્યારે પણ નાહવાની શરૂઆત કરો તો હાથ અને પગના ભાગ ઉપર ગરમ પાણી તમે નાખી શકો છો, પણ વાળ માટે સામાન્ય પાણી ઉપયોગ કરવાનો છે. તેનાથી તમારા વાળ અને દ્રષ્ટિને નુકસાન પણ નહીં થાય અને તમારા શરીર માટે ઉત્તમ છે, કેમ કે ગરમ પાણી ગળાના નીચેના ભાગ પર, હાથ પગ પર નાખવાથી એ શરીરને મજબૂત બનાવે છે, પણ વાળ માટે અને આંખ માટે નુકસાનકારક છે. અને ખાસ કરીને જમ્યા પછી નાહવાનું ટાળો. જો સ્વસ્થ રહેવા માંગો છો તો આ નિયમ આજે જ અપનાવો. ધન્યવાદ.